સમાચાર સૌથી પહેલા અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં બાંધકામ સાઇટની દિવાલ ધરાશાયી થઈ। વરસાદને લઈને બાંધકામ સાઇટની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે। રસ્તા પર પાર્ક વાહનોને પણ નુકસાન થયું છે। ટીપી કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલ પણ ઘટના સ્થળે પહોંચ્યા। સમગ્ર મામલે અધિકારીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। અમદાવાદમાં બાંધકામ સાઇટની દિવાલ ધરાશાયી થઈ છે। વરસાદના કારણે બાંધકામ સાઇટની દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે। હાલ જે જાણકારી મળી છે તે મુજબ રસ્તા પર પાર્ક વાહનોને નુકસાન થયું છે। ટીપી કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલ સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર મામલે અધિકારીઓને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે। અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુમાં આંખ ઉઘાડતો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સામાન્ય વરસાદમાં વસ્ત્રાપુર વોર્ડમાં એક ખાનગી કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધસી પડતા વાહનો છે તે કન્સ્ટ્રક્શન સાઇટ દ્વારા ખોદવામાં આવેલ ખાડામાં પડ્યા હતા। દ્રશ્યો આગળ સૌથી પહેલાં આપણે બતાવી રહ્યા છીએ અને જે માહિતી મળી છે તે અનુસાર ગત મોડી રાત્રે અથવા આજે વહેલી સવારે આ ઘટના બની હોય તે પ્રકારની શક્યતાઓ છે। અત્યારે હાલ ત્યાં આગળ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે, પરંતુ કન્સ્ટ્રક્શન સાઇટમાં દિવાલ ધસી પડી હોવાના કારણે અત્યારે ત્યાં આગળ પાર્ક થયેલા વાહનો છે તે આખા નીચે પડ્યા હતા અને તેના કારણે થઈને કોઈ વ્યક્તિને નુકસાન થયું છે કે નહીં તેની કોઈ માહિતી નથી મળી શકી। પરંતુ ચોક્કસથી જે પણ ચોમાસાની ઋતુમાં બિલ્ડિંગ બનાવતા એટલે કે કન્સ્ટ્રક્શન એજન્સીઓ છે તેમના માટે આંખ ઉઘાડનારો આ કિસ્સો છે। અમદાવાદ મહાનગરપાલિકાને પણ સમગ્ર માહિતી અંગે કોઈ જાણ કરાઈ છે કે કેમ તેને લઈને સ્પષ્ટતા નથી થઈ શકી, કારણ કે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કોઈ સત્તાવાર નિવેદન હજી સુધી સામે નથી આવ્યું। પરંતુ ચોક્કસથી ચોમાસામાં આ પ્રકારની જે ઘટનાઓ બનતી હોય છે તેમાં હાલના તબક્કે એક વાહન અંદર પટકાયું છે, પરંતુ આ સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ કામ કરતું હોય તો તેના જીવને પણ સીધી રીતે જોખમ થઈ શકે તે શક્યતાઓ પણ નકારી ન શકાય અને તેના કારણે થઈને અત્યારે આ જે ઘટના બની તે બાદ શક્યતાઓ છે કે કન્સ્ટ્રક્શન સાઇટના જે સંચાલકો છે તે ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને આસપાસમાં બેરિકેડિંગ કરી અને કોઈપણ વ્યક્તિ તેની નજીક ન જાય તેના માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન પિયુષ લીવર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। ચોમાસાની ઋતુમાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધસી પડવાના મામલે વોર્ડના કોર્પોરેટર અને ટીપી કમિટીના ચેરમેન ભાગ્યેશ પટેલ પહોંચ્યા છે। તેમની સાથે તેમના સાથી કાઉન્સિલર વિનોદ પટેલ પણ અહીંયા આગળ પહોંચ્યા છે। ભાગ્યેશભાઈ સાથે વાત કરશું। ભાગ્યેશભાઈ, તમે ઘટના સ્થળે પહોંચ્યા છો, નિરીક્ષણ અહીંયા આગળ કર્યું છે, શું ઘટના બની હતી અને કોઈ આદેશ આપણા તરફથી અપાયા છે? પરમ દિવસે રાત્રે જ્યારે વરસાદ વધારે આવ્યો ત્યારે આ દિવાલ મોડી રાત્રે કંઈક ધસી પડી છે, ડાયાફ્રેમ વોલ। હવે એના ટેકનિકલ પર્સનને એ લોકોને બોલાવ્યા છે, એટલે એની સાથે વાત કરીને આ શું રીઝનથી પડી છે અને એના માટે શું કાર્યવાહી કરવાની થશે એ બધી કાર્યવાહી અમે કરીશું। ગાડી પણ પડેલી દેખાય છે? ગાડી રાત્રે અહીંયા પાર્ક થયેલી હતી, ડાયાફ્રેમ આ જે વોલ પડી એની બાજુની સાઈડમાં, એટલે ડાયાફ્રેમ વોલ જેવી પડી એટલે ગાડી પણ એની સાથે નીચે ધસી પડી। જાનહાનિ કે એવું કંઈ થયું છે? ના, જાનહાનિ કે કોઈ થયું નથી। રાતના આ ઘટના બની હતી। જે કન્સ્ટ્રક્શન એજન્સી છે, કન્સ્ટ્રક્શન સંચાલકો છે, તેમના માટે ચેતવણીરૂપ અને આંખ ઉઘાડનારો કિસ્સો ચોક્કસથી છે, કારણ કે ચોમાસાની ઋતુ છે અને આ પ્રકારની ઘટનાઓ સમયાંતરે બનતી આવી છે। જોકે ટીપી કમિટીના ચેરમેન પહોંચ્યા છે અને તેમણે અધિકારીઓને સમગ્ર મામલે તપાસ કરવા માટેની સૂચના પણ આપી છે। કેમેરામેન પિયુષ લીવર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।